નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 7 અને વિષય વિજ્ઞાનના ચેપ્ટર નંબર 1 વનસ્પતિમાં પોષણનું સંપૂર્ણ મિત્રો સ્વધ્યન પોથી ભાગ 1નું સોલ્યુશન મેળવીશું. એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં. વનસ્પતિમાં પોષણના પ્રશ્ન નંબર 1ની વાત કરીએ તો સાચો જવાબ જે છે તે આપણે બોક્સની અંદર લખવાનો છે. બધા સજીવો માટે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત જે છે તે કયો છે? તો સાચો જવાબ જે છે તે વિદ્યાર્થી મિત્રો આવે છે બી. તો આપણે કૌંસની અંદર લખીશું બી. વનસ્પતિની અંદર લીલું રંજક દ્રવ્ય કયા અંગની અંદર આવેલું હોય છે? તો પર્ણની અંદર આવેલું હોય છે, તો અહીં આપણે લખીશું એ. પ્રશ્ન નંબર 3, વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન અનુક્રમે કયો વાયુ ગ્રહણ કરે છે અને કયો વાયુ મુક્ત કરે છે? સાચો જવાબ આવશે કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન, એટલે કે અહીં જવાબ લખીશું ડી. વાયુ રંધ્ર વનસ્પતિના કયા અંગની અંદર જોવા મળે છે? તો મૂળની અંદર, તો જવાબ લખીશું એ. ફૂગની અંદર કયા પ્રકારનું પોષણ જે છે તે જોવા મળે છે? તો સાચો જવાબ મિત્રો આવે છે એ, મૃતોપજીવી. ખાલી જગ્યા પૂરો. તો નાઇટ્રોજનના સ્થાપનની અંદર રાઇઝોબિયમ નામનો બેક્ટેરિયા જે છે તે મિત્રો મદદરૂપ થાય છે, તો જવાબ લખીશું રાઇઝોબિયમ. વનસ્પતિ દ્વારા તૈયાર થયેલો ખોરાક એ સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહ પામે છે. પરોપજીવી વનસ્પતિ જે વૃક્ષ ઉપર આરોહણ કરે છે તે વૃક્ષને યજમાન કહે છે. સામાન્ય રીતે રણમાં ઉગતી જે વનસ્પતિ છે તેને પ્રકાંડ પ્રકાશ સંશ્લેષણ જે છે તે કરે છે. કળશ પર્ણ જે છે તે કીટાહારી પ્રકારનું પોષણ જે છે તે કરે છે. પ્રશ્ન નંબર 3, ટૂંકમાં જવાબ આપો. પોષણ એટલે શું? તો સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની તથા શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને પોષણ કહે છે. સ્વાવલંબી પોષણ કોને કહેવાય? તો પોતાની શક્તિની જરૂરિયાત માટેની કાર્બનિક પોષક તત્વો પોતાના કોષોમાં જાતે લેવાની પોષણ પદ્ધતિને સ્વાવલંબી કહે છે. રાઇઝોબિયમ બેક્ટેરિયા કઈ વનસ્પતિમાં વસવાટ કરે છે? તો રાઇઝોબિયમ બેક્ટેરિયા કઠોળ વર્ગની વનસ્પતિના મૂળમાં વસવાટ કરે છે. ખાતર મારફતે જમીનના મુખ્યત્વે કયા પોષક તત્વો ઉમેરવામાં આવે છે? તો ખાતર મારફતે જમીનના મુખ્યત્વે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ જેવા પોષક તત્વો ઉમેરવામાં આવે છે. વનસ્પતિના પર્ણરંધ્ર શું કાર્ય કરે છે? તો વનસ્પતિના વાયુરંધ્ર વાયુ વિનિમય, પાણીના સંતુલન અને તાપમાન નિયમન તેવી જૈવિક ક્રિયાઓની અંદર અત્યંત મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. ખેતરમાં તૈયાર થતો પાક કયા પ્રકારનું પોષણ મેળવે છે? તો જમીનની અંદર તૈયાર થતો પાક મુખ્યત્વે જમીનમાંથી અને હવા પાણીમાંથી પોષણ મેળવે છે. તફાવત આપો. તો સ્વાવલંબી અને પરાવલંબી. જે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે તેને સ્વાવલંબી પોષણ કહે છે. આવી વનસ્પતિઓની અંદર લીલા રંગનું હરિત દ્રવ્ય નામનું રંજક દ્રવ્ય આવેલું હોય છે. પરાવલંબી પોષણ, તો આવી વનસ્પતિઓ ખોરાક માટે વનસ્પતિઓ કે પ્રાણીઓ ઉપર આધાર રાખે છે. આવી વનસ્પતિઓની અંદર હરિત દ્રવ્ય નામનું લીલા રંગનું રંજક દ્રવ્ય હોતું નથી. સ્વાવલંબી પોષણ અને મૃતોપજીવી પોષણ, તો જે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે તેને સ્વાવલંબી પોષણ કહે છે. આવી વનસ્પતિઓની અંદર લીલા રંગનું હરિત દ્રવ્ય નામનું રંજક દ્રવ્ય હોય છે. મૃતોપજીવી પોષણની અંદર સડતા પદાર્થો પર પાચક રસોનો સ્ત્રાવ કરી દ્રાવણ બનાવી તેમાંથી પોષક તત્વો શોષે છે અને તેમાં મૃત અને સડેલા નિર્જીવ પદાર્થોમાંથી પોષણ મેળવે છે. સમીકરણની જો વાત કરવામાં આવે તો અહીં આપણે લખવાનું છે કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 પ્લસ પાણી, સૂર્યપ્રકાશ અને હરિત દ્રવ્યની હાજરીમાં ઇટ્સ ગીવ, તો આવશે કાર્બનિક પદાર્થ એટલે કે સ્ટાર્ચ. પ્રશ્ન નંબર 6, માગ્યા મુજબ જવાબ આપો. જો પૃથ્વી ઉપર 6 મહિના સુધી સૂર્યપ્રકાશ ન મળે તો શું થાય? તો જો પૃથ્વી ઉપર 6 મહિના સુધી સૂર્યપ્રકાશ ન મળે તો તેના ઘણા ભયાનક પરિણામો આવે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા બંધ થઈ જશે, જેથી મોટાભાગના છોડ મરી જશે. છોડના મૃત્યુના લીધે શાકાહારી પ્રાણીઓ અને પછી માંસાહારી પ્રાણીઓ પણ ખોરાક વિના મરી જશે. માનવ જાતિ માટે પણ ખોરાક અને પાણીની અછત સર્જાશે. વાતાવરણની અંદર છોડના ન હોવાના કારણે ઓક્સિજનનું જે પ્રમાણ છે તે ઘટી જશે. શા માટે રણમાં ઉગતી અમુક વનસ્પતિ ઉપર પર્ણની જગ્યાએ કાંટા જોવા મળે છે? તો રણમાં ઉગતી વનસ્પતિ ઉપર પાંદડાની જગ્યાએ કાંટા જોવા મળે છે. તેનું મુખ્ય કારણ પાણીનો બચાવ અને પ્રાણીઓથી રક્ષણ છે. રણ પ્રદેશની અંદર પાણીની અછત હોય છે અને તાપમાન પણ ખૂબ ઊંચું હોય છે. તેથી વનસ્પતિઓએ ત્યાં ટકી રહેવા માટે ખાસ અનુકૂલન સાધવું પડે છે.
ફળ અને શાકભાજીના પાક માટે ગ્રીન હાઉસ કેવી રીતે ઉપયોગી છે? તો ફળ અને શાકભાજી માટે ગ્રીન હાઉસ અત્યંત ઉપયોગી સાબિત થાય છે. તેનાથી પાકની જરૂરિયાત મુજબ વાતાવરણને નિયંત્રિત કરી શકાય છે. તેમાં ભેજની માત્રાને નિયંત્રિત કરી શકાય છે, તેમજ જંતુઓ અને રોગોનું પણ નિયંત્રણ કરી શકાય છે. ગ્રીન હાઉસની અંદર ઉચ્ચ ઉત્પાદન અને સારી ગુણવત્તાવાળું ઉત્પાદન મેળવી શકાય છે. પાકને ખાતર આપવું શા માટે જરૂરી છે? તો પાકને ખાતર આપવું અત્યંત જરૂરી છે. ખાતરથી જમીનની અંદર પોષક તત્વોની ઉણપ દૂર કરી શકાય છે. પાકના સારા વિકાસ અને વૃદ્ધિ માટે પોષક તત્વો જરૂરી છે. વધુ ઉત્પાદન અને પાકની ગુણવત્તા સુધારવા ખાતર જરૂરી છે. જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા માટે ખાતર જરૂરી છે. જંગલોની અંદર ઉગતી વનસ્પતિને પોષક તત્વો કેવી રીતે મળતા હશે? તો જમીનની અંદર મૃત વનસ્પતિ અને પ્રાણીઓના અવશેષોનું વિઘટન થાય છે, જે જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે. જમીનમાં રહેલ સૂક્ષ્મ જીવો અને ફૂગ પણ વનસ્પતિને પોષણ પૂરું પાડવામાં મહત્વના છે. વરસાદ અને ખડકોના ધોવાણના લીધે પણ જમીનની અંદર ખનિજ દ્રવ્યો ઉમેરાતા હોય છે. આમ જંગલની વનસ્પતિ પોષક તત્વો મેળવે છે. કળશપર્ણ જેવી વનસ્પતિ લીલા પર્ણ ધરાવતી હોવા છતાં કીટકોનો આહાર તરીકે ઉપયોગ શા માટે કરે છે? તો કળશપર્ણો એવી જમીનમાં ઉગે છે જે નાઇટ્રોજન લેવા આવશ્યક પોષક તત્વોની ઉણપ હોય છે. કળશપર્ણો લીલા પર્ણો ધરાવીને સૂર્યપ્રકાશમાંથી પોતાની ઉર્જા મેળવે છે, પરંતુ જમીનમાં નાઇટ્રોજનની ઉણપને પહોંચી વળવા માટે તેઓ કીટકોને પકડી તેમના પાચનમાં ઉપયોગ કરે છે, જે તેને જરૂરી નાઇટ્રોજન પૂરો પાડે છે. કળશપર્ણની અંદર કળશમાં ફેરવાયેલી પર્ણની આકૃતિ દોરી નામ નિર્દેશન કરો. તો મિત્રો ઢાંકણ અને કળશમાં ફેરવાયેલું પર્ણ જે છે તે વિદ્યાર્થી મિત્રો તમારે દોરવાનું રહેશે. પ્રશ્ન નંબર 8ની જો વાત કરવામાં આવે તો વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે તે દર્શાવતો પ્રયોગ આકૃતિ સહ વર્ણવો. તો હેતુ તો વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. સાધન સામગ્રી તો કુંડામાં ઉગાડેલો છોડ, કાગળ, પેપર અને ક્લિપ. બીકર જોઈશે, આલ્કોહોલ, પાણી અને આયોડિનનું દ્રાવણ જોઈશે. તો કાગળ અને કુંડામાં ઉગાડેલો છોડ છે, અને અહીં મિત્રો તમે જે છે કાગળ કેવી રીતે લગાવ્યું છે તે પણ જોઈ શકો છો. છોડના પાંદડાનો અડધો ભાગ કાગળ વડે ઢાંકી દો અને છોડને 3-4 કલાક સૂર્યપ્રકાશ સામે રાખો. પછી પાનને તોડીને ગરમ પાણીને ધોઈને તેનો ક્લોરોફિલ દૂર કરો. ક્લોરોફિલ દૂર થયા પછી પાંદડાને પાણીથી બરાબર ધોઈ લો. આ પાંદડા ઉપર આયોડિનના દ્રાવણના ટીપાં નાખી તેનું અવલોકન કરો. અવલોકન કરતા જણાશે કે જે ભાગ ખુલ્લો હતો તે ભાગ ભૂરા કાળા રંગનો થઈ જશે, જ્યારે કાગળથી ઢંકાયેલા ભાગનો રંગ બદલાશે નહીં અને તેનો રંગ આછો ભૂરો જે છે તે રહેશે. આ પરથી આપણે તારણ કાઢી શકીએ કે સૂર્યપ્રકાશની હાજરીમાં વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. અહીં આપેલો ફકરો છે તેના આધારે પ્રશ્નોના જવાબ આપીશું. પહેલો પ્રશ્ન જે છે તે આપણો છે કે વનસ્પતિને સૂર્યપ્રકાશની જરૂર શા માટે પડે છે? તો વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણ ક્રિયા કરવા માટે સૂર્યપ્રકાશની જરૂર પડે છે. કલ્પનાએ વાવેલ છોડ શા માટે સુકાઈ ગયો હતો? તો કલ્પનાએ વાવેલા છોડને સૂર્યપ્રકાશ મળતું ન હતું, તેથી સુકાઈ ગયું હતું. વનસ્પતિને સૂર્યપ્રકાશ સિવાય અન્ય શું જરૂરી છે? તો વનસ્પતિને સૂર્યપ્રકાશ સિવાય ખાતર અને પાણીની પણ જરૂર પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી. આગળના ચેપ્ટરનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી શકો છો.